જીવન છે આ ત્રણ પાસાથી ઘડાયેલું છે અને પરમાત્માની રચના જ એ ટાઈપની છે કે કોઈ પણ પ્રકારની અંદર ત્રણ સ્ટેજ હશે. બચપન, જોવાની ને ગતપણ, નામ, રૂપ અને ગુણ, કાળ, કર્મ અને સ્વભાવ, જન્મ, જીવન ને મૃત્યુ. સમજાઈ ગયું? એટલે એમ જે નિયમ બનાવ્યો છે પરમાત્માએ એ ત્રણ સ્ટેજમાં. એટલે માનવ જીવનને માટે શારીરિક, માનસિક અને આંતરિક. સમજાઈ ગયું? આ ત્રણ સ્ટેજ છે એનું જીવન આ ત્રણ સ્ટેજમાં હોય. હવે આ ત્રણેય કોઈ દી કોઈને સંપૂર્ણ ન હોય. સ્ટેજ કરતા ત્રણ વિભાગમાં હોય. હા, આ જીવન ત્રણ સ્ટેજમાં હોય. એક શારીરિક, કે તમે જો આ શરીરથી સુખી છો, સંપત્તિથી સુખી છો, તો આંતરિકથી ન હોય. ત્યાં તમને તમારી અપેક્ષા સતાવતી હોય. અગર તો ઘરમાં, સમાજમાં, છોકરામાં ક્યાંક ને ક્યાંક વેદના હોય. સમજાઈ ગયું? એટલે જો નહોતા તો રામ આંતરિક, શારીરિક અને માનસિકથી બહુ સુખી હતા, પણ આંતરિકથી સુખી નહોતા ને. કેવડી વેદના ભોગવવી પડી. સમજાય છે ને કહું? એટલે એમાં બાપા રામ ભગવાનની વાત કરીએ તો એ આંતરિક તો સ્થિર જ હશે ને. આંતરિક તો સ્થિર જ હશે ને. એને વેદના જે થઈ શરીરને પડી. જે સ્ટેજમાં તમારો પ્રશ્ન છે એ સ્ટેજમાં હું વાત કરું છું. સમજાઈ ગયું? એક સમજ માટે. પછી રામ એટલા એમાં દુઃખી હોય કે ન હોય એ પ્રશ્ન આખો હલાઈ ગયો છે. બરાબર. એ મારા તમારાથી વર્ણન થઈ શકે નહીં. કારણ કે રામ રામ જ હોય છે. એ માણા કોઈ દી બને નહીં. અને માણા ન બને તો આ ત્રણ વાતનો પ્રશ્ન જ એને ન હોય. સમજાય છે? એ આ ત્રણેયથી પર હોય. હા, નહીં, એને અસર જ ન કરે. અમે જન્મથી અત્યાર સુધીમાં તમે જુઓ છો ને વેદના સિવાય તો ક્યારેય અમને એનો હરખ શોખ કે વેદના થઈ એટલા વર્ષમાં આ નહીં પણ ગમે એવી ન થાય. અને કૃષ્ણ ભગવાન તો જન્મની સાથે જેને માતાનો વિયો. હવે જો આખી જિંદગીમાં જીવનથી સ્થાયી ક્યાંય થઈ શક્યા. એટલે આ એક મારું તમારું જીવન છે. પછી કોઈ માણસ વ્યક્તિગત રીતે સુરવીર હોય તો એ ક્યારેય એટલો બધી નબળે ધારણ કરે નહીં. એમ રામ સ્થિર હતા, કૃષ્ણ ભગવાન સુરવીર હતા. નિરંતર, સુરવીરતાનો અર્થ છે નિરંતરતા. એટલે એને આવા કોઈ મને પોતાને ન અસર કરે છે. પછી મારે સમાજની દ્રષ્ટિએ એવો ભાવ કે એવી વાત કરવી પડે, પણ વસ્તુતા અમને એ અસર કરે નહીં. શારીરિક એટલે શરીરનું સુખ, માનસિક એટલે વૈભવ, સગવડતા એ, અને આંતરિક એટલે આ સમાજની, જગતની, મારી વ્યક્તિગત વેદના. અને આ ત્રણ વાતે કોઈ સુખી હોય નહીં. એકાદી તો પ્રશ્ન હોય કાં દિલથી દુઃખી હોય ને કેવડી વેદના, કાં 60 વર્ષથી ધંધો કરીશું અને કેવડી દિન જાય છે હેરાનગતિ, તો સફળતા ન મળે. આની વેદના કેવડી છે. તમને 1,00,000 2 લાખની ખોટ આવે તો ગાંડા થઈ જાવ. અને આ અમારી ખોટ કેવડી હે, તો દેખાય છે કે અમે હારી ગયા હોય એમ નહીં. દિલથી માણસ નિશ્ચયવાન અને ખુમારીવાળો રહીએ ને, આ એક સ્થિતિ જેવી છે કે ઓલાને દારૂ પીએ એટલે રંગમાં હોય અને આ વગર દારૂ એ 24 કલાક રંગમાં હોય. બસ એટલો છે.
હું એટલે આખું પ્રકૃતિનું જીવન. હવે હું વળગો કોને? મારાને. હમ. એટલે આ બીજું જીવન. સમજાય છે? હવે એમાં આ બે હું અને મારું હોય એટલે અપેક્ષા તો હોય જ. આ ત્રીજું જીવન. બસ. એટલે મૂળ વાત એ હતી કે જીવન જે છે એ ઘણાય કહેતા હોય કે ભાઈ એમ મને જીવનમાં આમ છે કે તેમ છે, એટલે પણ એ હે? ઘણા એમ કહેતા હોય કે મને જીવનમાં સુખ છે કે દુઃખ છે, પણ એમ કે એ આખા જીવનમાં ન હોય. આ ત્રણ જે વિભાગ છે, શારીરિક, માનસિક અને આંતરિક, એમાંથી કોઈ એકમાં અથવા એકથી બેમાં હોય, એમ ત્રણમાં ન હોય. હવે જે હોય ન હોય ને એની જો સમજ કે સરળતા હોય ને તો એનો પ્રશ્ન એને થાય નહીં. હમ. હું 5-6 દિવસ એક જ ધારો દિવસ અને રાત બોલ્યો છું. હવે એમાં એક વાર તો લાડવાન ભજીયા દિવસના ખાવાના જ હોય, અને તોય પાછું એવું કે અહીંથી ગયો વાં ગમે એટલા દી રોકાવો અને ખાઓ, સંડાસ જવું ન પડે. આ આસનની સ્થિરતાથી કબજિયાતની અસર થાય. અહીંયા આવવું, એકાદ દી ગોરાનું પાણી પીવું, તે પછી પેટ સાફ થાય. એટલે આમાં જેટલી મારી તમારી નબળાઈ હોય માનસિક, એટલે આપણે એમાં હારી જાય છે, નબળા પડીશું. હમ. પણ જે મને ને તમને થઈ ગયું છે એ અનાદિથી થઈ ગયું છે, નવીન કાંઈ છે નહીં. જીતે તો એવા હજારો જીતી ગયા, હાર્યા તો હજારો હારી ગયા. આ જગતમાં જીવનમાં હોય તો હું હાર કા જીત, બસ. પછી એને સમજ દ્વારા સ્વીકારી લેવાય, બસ.